કરીશું ખેડૂતોની અને વાત કરી મહત્વના સમાચારની। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે મગફળી વેચાણમાં ખેડૂતોમાં રસ જાણે કે ફિક્કો પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। ખેડૂતોને મેસેજ કરી મગફળી વેચાણ માટે બોલાવવામાં આવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને જાણે કે રસ ન હોય તેવું જોવા મળી રહ્યું છે। વરસાદથી ખેડૂતોની મગફળીની ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે, જેના કારણે તેના ભાવ ઓછા આવવાની પણ શક્યતા છે। ક્વોલિટીમાં બાંધછોડ આપવા માટે ખેડૂતો ઘણા સમયથી માંગ પણ કરી રહ્યા છે કે ક્વોલિટીમાં બાંધછોડ કરવામાં આવે, નિયમોમાં ફેરફાર કરવામાં આવે। ત્યારે સુરેન્દ્રનગરમાં જ્યારે ટેકાના ભાવે મગફળી વેચાણ થઈ રહ્યું છે, ટેકાના ભાવે સરકાર ખરીદી કરી રહી છે, ત્યારે ખેડૂતોમાં ઓછો રસ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને મેસેજ કરીને મગફળી વેચાણ માટે બોલાવવામાં આવી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદથી ખેડૂતોની મગફળી ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે અને એક તરફ ખેડૂતો છે નિયમોમાં બાંધછોડ કરવાની માંગ કરી રહ્યા છે। ક્વોલિટી ગમે તેવી હોય, પરંતુ જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તે ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। એક તરફ ખેડૂતો સહાય પેકેજથી પણ સરકારથી નારાજ જોવા મળી રહ્યા છે। ખેડૂતો દેવા માફીની માંગ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે મગફળીને ટેકાના ભાવે ખરીદીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, ત્યારથી ક્યાં ખેડૂતોમાં રસ ઓછો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરી સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયા છતાં ખેડૂતોમાં ફિક્કો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। રોજ મેસેજ દ્વારા ખેડૂતોને મગફળી વેચાણ માટે બોલાવવામાં આવી રહ્યા છે, છતાં મોડી કેન્દ્ર પર ગણતરીના ખેડૂતો પહોંચ્યા। તાજેતરના વરસાદના કારણે મગફળીની ગુણવત્તા ખરાબ થઈ છે અને તેના કારણે ખેડૂતો ક્વોલિટીમાં બાંધછોડ આપવાની માંગ સાથે ખરીદી કેન્દ્રોમાં મજૂરોની અછત અને અપૂરતી વ્યવસ્થાના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ટેકાના ભાવે ખરીદી શરૂ થવા છતાં યોગ્ય સુવિધાનો અભાવ ખેડૂતોમાં જાણે કે ચિંતાનો વિષય બન્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે, પરંતુ આ સાથે ખેડૂતોમાં તેને લઈને ફિક્કો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। ખેડૂતો તેમાં ઓછો રસ દાખવતા હોય તેવું જોવા મળી રહ્યું છે। સરકાર દ્વારા મેસેજ કરી ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે। ક્યાંક માંગરોળમાં પણ ઘણા સમય પહેલા તેવો માહોલ જોવા મળ્યો હતો। થોડા દિવસો પહેલા માંગરોળમાં પણ ખેડૂતોમાં રસ ન હોય તેવું જોવા મળ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, મગફળીની ખરીદી શરૂ થઈ છે છતાં ખેડૂતોમાં ફિક્કો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, શું માંગ છે ખેડૂતોની? ખાસ કરીને ગઈકાલથી સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા 1452 રૂપિયા પ્રતિ મણના મગફળીના ભાવ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોમાં તેનો ફિક્કો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે ગણતરીના ખેડૂતોને બોલાવી અને મગફળીની ખરીદી કરી અને તંત્ર દ્વારા સંતોષ માનવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના 16,000 જેટલા ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન મગફળી ટેકાના ભાવે વેચાણ કરવા અંગેનું કરાવવામાં આવ્યું છે। કહીશ કે હાલ આપણે મૂડી માર્કેટિંગ યાર્ડ ખાતે છીએ, પણ ખેડૂત અહીં મગફળી વેચાણ માટે નથી આવ્યો। રોજ 100 થી વધુ ખેડૂતોને મેસેજ કરવામાં આવી રહ્યા છે અને પોતાની જે જણસ મગફળી છે તે ટેકાના ભાવે વેચાણ કરવા આવે તે પ્રકારની તંત્ર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે, પરંતુ કાંઈ ના કાંઈ પ્રકારે ખેડૂતોની જે માવઠાના કારણે મગફળી બગડી ગઈ હતી, તેની ક્વોલિટી ખરાબ થઈ ગઈ હતી અને અમુક ખેડૂતોને તો આ જે મગફળી છે તે કાળી પડી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। એટલે ખેડૂતોની મગફળી બચી જ નથી, તો તે વેચવા ક્યાંથી આવશે તે પણ એક સળગતો સવાલ છે। બીજી તરફ જે ગુજસી માસોલ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં 200 ગ્રામ દાણા લેવામાં આવે તો તેમાંથી 140 ગ્રામ જે મગફળી નીકળવી જરૂરી હોય છે। એટલે ક્વોલિટી ચેક કરી અને મગફળીની ખરીદી ટેકાના ભાવે જે મગફળીની ખરીદી ચાલી રહી છે તે કેન્દ્ર ઉપર કરવામાં આવી રહી છે। ખેડૂતોની ક્વોલિટી જળવાઈ રહે તે માટે પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહી છે અને ચેકિંગ કામગીરી પણ કરવામાં આવતી હોય છે, પરંતુ હાલના તબક્કામાં જે માવઠાના કારણે વરસાદ પડવા પામ્યો છે, જેને લઈને ખેડૂતોની મગફળી છે તે છેલ્લી ઘડીએ પલળી ગઈ હતી, ખેતરોમાં પાથરા પડ્યા હતા, તે પણ આજે પાણીમાં તરવા લાગ્યા હતા। એટલે કાંઈ ના કાંઈ પ્રકારે ખેડૂતોની જે મગફળીની ક્વોલિટી હતી તે ખરાબ થઈ ગઈ હતી। ત્યારે આ સંદર્ભે રોજના 100 જેટલા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચાણ માટે કેન્દ્રો ઉપર બોલાવવામાં આવી રહ્યા છે, પરંતુ ગણતરીના ખેડૂતો જ્યાં ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા માટે કેન્દ્ર ઉપર આવતા હોવાનો ઘાટ હાલ સર્જાઈ જવા પામ્યો છે। તંત્ર દ્વારા તો પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, પૂરતી ટીમો પણ ગોઠવવામાં આવી છે, અલગ અલગ પ્રકારના
જે કોથળા હોય છે, વજન કાંટા હોય છે, શેડ હોય છે, તે બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ જે માવઠાના મારના કારણે ખેડૂતોની જે મગફળીની ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે, એટલે ટેકાના ભાવે મગફળી ચાલે તેવી પરિસ્થિતિ ન હોવાનો ઘાટ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ જવા પામ્યો છે. રોજ 100 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે પણ આ મૂડી માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ખેડૂતો આવ્યા હતા અને પોતાની જણસ અને મગફળી વેચવા માટે મુહૂર્ત કર્યું હતું, પરંતુ આજે આ માર્કેટિંગ યાર્ડમાં રિયાલિટી ચેક કરવામાં આવતા હજુ સુધી ખેડૂતો આવ્યા નથી. એક પણ ખેડૂત અહીં પહોંચ્યો પણ નથી અને પોતે ટેકાના ભાવે મગફળી વેચાણ માટે પણ ખેડૂતો આવ્યા નથી. એટલે કઈ ના કઈ પ્રકારે ફીકો સંવાદ છે તે આ મગફળી વેચાણ માટે જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં 90 દિવસ સુધી આ ખરીદી ચાલવાની છે. 31મી જાન્યુઆરી સુધી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે કરવામાં આવવાની છે, પરંતુ કઈ ના કઈ પ્રકારે ક્વોલિટીમાં બાંધછોડ આપવામાં આવે અને તમામ પ્રકારની ખરીદી આ મગફળીની છે તે તંત્ર દ્વારા કરી લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. 200 મણ ટેકાના ભાવે ખરીદીની ખેડૂતોની માંગ હતી, તેના સ્થાને સરકાર દ્વારા 125 મણ મગફળી ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ક્વોલિટી જે છે તેનો નિયમમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. એટલે સરકાર પાસે પણ હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તમામ પ્રકારની ક્વોલિટીની ગ્રસ્ત જે મગફળી હોય છે તે તમામ પ્રકારની મગફળીની ખરીદી કરવામાં આવે અને ક્વોલિટીમાં થોડી બાંધછોડ આપવામાં આવે તો જ ખેડૂતોને પોસાય તેવી પરિસ્થિતિ છે. માવઠાના કારણે મગફળી બગડી છે, ત્યારે સરકાર પણ તેમની સામે જોવે અને ક્વોલિટીમાં ફેરફાર કરે તેવી હાલ ખેડૂતોની માંગ છે. જી આભાર ફઝલ જોડાવા માટે અને